રાજ્યની ચૂંટણીના જંગમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા મુન્દ્રા તાલુકા પંચાયત અને કચ્છ જિલ્લા પંચાયતની ઉમેદવારી ફોર્મ નોંધાવવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા પંચાયતની 4 સીટ અને તાલુકા પંચાયતની 18 સીટ પરથી લડવા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પોતાના ટેકેદાર અને કોંગ્રેસ પાર્ટીના આગેવાનની ઉપસ્થિતિમાં મુન્દ્રા મામલતદાર કચેરી ખાતે પોતાની દાવેદારી નોંધાવી ફોર્મ ભર્યા હતા. મામલતદાર કલ્પનાબેન ગોંદિયાના માર્ગદર્શન હેઠળ તાલુકાની સીટના ફોર્મ ભરવાની કામગીરી તેમજ જિલ્લા પંચાયતના ફોર્મની કામગીરી મેહુલભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ સંપન્ન થઈ હતી. મુન્દ્રા કોંગ્રેસના તાલુકા પંચાયતના ઉમેદવારની જો વાત કરવામાં આવે તો ભદ્રેશ્વર સીટ પરથી આસીબાઈ અયુબ માંજલિયા, છસરા સીટ પરથી ભીમાબાઈ સામજીભાઈ આહિર તો ઉર્વશીબા હરપાલસિંહ જાડેજાએ દેશલપર કંઠી સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. ગુંદાલામાંથી અમીના અબ્દુલ રજાક કુંભાર, લાખાપર ગામમાંથી રાણબાઈ રામજી મહેશ્વરી તો ફરજાના અલ્તાફ રેલિયાએ લુણી ગામમાંથી, જ્યારે મોટા કાંડાગરામાંથી આશાભાઈ રૂપાભાઈ રબારી, મોટા કપાયામાંથી સંગીતાબેન હેમંતકુમાર પટેલ ઉપરાંત દિનેશલાલજી મહેશ્વરીએ મોટી ભુજપુર 1 અને રાજદે નારાયણ સાંખરાએ મોટી ભુજપુર 2 માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. નાના કપાયા 1 પરથી ધનજીલાલજી સોધમ અને નાના કપાયા 2 પરથી ઇસ્માઇલ અલી મામદ તુર્કે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ ઉપરાંત મુન્દ્રા તાલુકાના પત્રી ગામમાંથી હેમરાજભાઈ ગેલાભાઈ મહેશ્વરી અને રામાણિયામાંથી ઉમાબા ગિરિરાજસિંહ જાડેજા ઉપરાંત રૂક્ષાના સલીમ સાંધે સાડાઉ ગામમાંથી અને સમાગોગા ગામમાંથી ધર્મેન્દ્રસિંહ ખેંગારજી જાડેજા, જરપરા 1 માંથી પૂનમબેન ભરતસેડા અને જરપરા 2 માંથી વીરબાઈ ભારુભાઈ લાખાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયતના ઉમેદવાર વિશે વાત કરવામાં આવે તો મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા 2 ભદ્રેશ્વર પરથી નવીનભાઈ મેઘજીભાઈ ફફલની પસંદગી કરવામાં આવી છે. ઉપરાંત 21 મોટી ભુજપુરમાંથી નેહલવા સુલતાનસિંહ જાડેજા, મેઘબાઈ માણશી ગિલવાએ 23 નાના કપાયામાંથી અને 31 સમાગોગામાંથી સુરેન્દ્રસિંહ મેરુભા ઝાલાએ પોતાનું ઉમેદવારી પત્ર ભરી અને ચૂંટણીના જંગમાં ઝંપલાવ્યું હતું. તમામ સીટો ઉપર ફોર્મ ભરાઈ ગયા છે. જિલ્લા પંચાયતની 4 સીટો અને તાલુકા પંચાયતની 18 સીટો ઉપર તેમજ તમામ મેન્ડેટની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે. અત્યારે કોંગ્રેસનું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે. આગળની શું તૈયારી છે તમારી? આગળની બસ હવે ચુનાવી રણની અંદર એકદમ સ્ફૂર્તિથી ઉતરશું અને આ વખતે તાલુકા પંચાયત મુન્દ્રાની ચોક્કસ કોંગ્રેસ બનાવે છે. મતદારો પાસે કયા મુદ્દાઓ લઈને વોટ માંગવા જશો? મતદારો પાસે ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લું પાડશું અને અમારી જે રણનીતિ છે આગળની, જે અમે વિકાસના કાર્યો કેવી રીતે કરવા એ વિકાસના નામે જ અમે પણ મત લેશું અને દેખાડશું કે વિકાસ કેવી રીતે થાય તે. મતદારોને બસ એ જ અપીલ કરીએ કે તમે છેલ્લા 15-20 વર્ષથી આ જે રીતે પીડિત છો તાલુકાની અંદર, એ પીડામાંથી તમને ચોક્કસ મુક્ત કરીશું. સ્થાનિક સ્વરાજ્યની ઇલેક્શનમાં મુન્દ્રા તાલુકા પંચાયતમાં કુલ 18 બેઠકો છે અને આ તમામ 18 બેઠકોનો આજ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 3 વાગ્યા સુધીમાં કુલ 82 ફોર્મ ભરવામાં આવ્યા છે.